આજના જમાનામાં લગભગ બધી વસ્તુ અપડેટ થાય છે, સાચું ને? એવી જ રીતે વ્યસન પણ અપડેટ થાય છે. કારણ કે પહેલાંના જમાનામાં લોકો પાન, માવા, બીડી એ બધાના વ્યસન કરતા, અને આજના જમાનામાં લોકો કેવા વ્યસન કરે છે એ બાબતે તો કોઈને કાંઈ કહેવું જ નથી પડે. આજના જમાનામાં આ પાન, માવા, બીડીના વ્યસન ઓછા, અને એની બદલે લોકો દારૂને ચાની જેમ પીતા થયા છે. અને પહેલાના જમાનામાં બા પેલી બજર સૂંઘતા, કેટલાને યાદ છે? સૂંઘતા ને? અત્યારે બાની બજર તો લગભગ ઓછી જોવા મળે છે, પણ એ બાની બજરની બદલે પુરુષો એક અપડેટ કરેલી લાલ પીળી પડીકી વાળી બજર સૂંઘે છે, એટલે કે ડ્રગ્સ. આજના જમાનામાં યુવાનો જે આંગળીના ટેરવે વ્યસન કરતા થયા છે, તેઓ આંગળીના ટેરવે ડ્રગ્સ લે છે. અત્યારના જમાનામાં એવું નથી કે ખાલી પુરુષો જ વ્યસન કરે છે, બહેનો પણ વ્યસન કરે છે. બહેનો કઈ વાતનું વ્યસન કરતી હશે, કોઈ કહેશે? તે પણ આંગળીના ટેરવે જ વ્યસન કરે છે. 100% સાચી વાત, મોબાઈલનું. તેઓ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં રીલનું વ્યસન કરે છે, તેઓ પણ આંગળીના ટેરવે જ વ્યસન કરે છે. આ પણ પુરુષો જેટલો વ્યસન કરે છે ને, એના જેટલો જ આ પણ ગંભીર મુદ્દો છે. અત્યારના 15 થી 25 વર્ષના બાળકો એ અત્યારે વેબ સિરીઝ જોવા પાછળ એટલા મશગુલ છે ને કે જેની કોઈ હદ જ નથી. રાતના 3-3, 4-4 વાગ્યા સુધી વેબ સિરીઝ જોવામાં બિઝી રહે, અને પછી એક્ઝામ હોય કે કોઈ કેરિયરમાં બીજી કાંઈ નાની મોટી પણ તકલીફ દેખાય ને, એટલે નસીબનો વાંક કાઢે કે એ તો નસીબમાં નહોતું ને એટલે ન મળ્યું. હું તો એમ જ કહું છું કે જેટલી આ પણ વેબ સિરીઝ બને છે ને, એ અત્યારના યુવાનો અથવા તો યુવાધનને ખતમ કરવા માટે બનતી હોય ને એવું જ લાગે છે. અત્યારના યુવાનો પાસે, જે આ 15 થી 25 વર્ષના યુવાનો છે ને, એમને પોતાની લાઈફ સેટ કરવા માટેનો, એમની લાઈફમાં કંઈક કરવાનો, એમની લાઈફમાં કંઈક લાઈફને સેટ કરવા માટેનો આ એમનો બેસ્ટ ટાઈમ છે. પરંતુ તે આ એના બેસ્ટ ટાઈમને વેબ સિરીઝ પાછળ બગાડે છે. આ વેબ સિરીઝ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની બધી રીલ એ પણ એક પ્રકારનું વ્યસન જ છે, જે ધીમા ઝેર સમાન છે. બીજી વાત કરીએ તો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં અત્યારે ગલ્લાની સ્ટાઇલ પણ બદલતી જાય છે. શરૂઆતમાં ગલ્લો હોય ને એની પહેલાં એક રિસેપ્શન કાઉન્ટર હોય, ત્યાંથી તમારે કોઈ પણ રોકડા પૈસા આપીને વ્યસન ખરીદવાનું, અને એની પાછળ એક કેબિન હોય. એ કેબિનમાં બેસીને તમારે એ વ્યસનનો ઉપયોગ કરવાનો. એ કેબિનમાં તમે જુઓ ને તો મારી ઉંમરથી લઈને મારા પપ્પાની ઉંમર, એટલે કે 15 વર્ષનાથી લઈને 45-50 વર્ષ સુધીના લોકો ત્યાં અંદર વ્યસન કરતા જોવા મળે છે. ત્યાં અંદર રાણા સાહેબ એવી રીતના પગ ઉપર પગ ચડાવીને ડ્રગ્સનું વ્યસન કરતા હોય ને, કલરે કલરની બજાર એવી રીતના સૂંઘતા હોય ને, અને પગ ઉપર પગ ચડાવીને સિગરેટના ધુવાળાના ગોટા કાઢતા હોય, અને પછી રાણાની રીતે એ જ રીતે પોતાની યુવાની બરબાદ કરતો જાય. અત્યારના રાણાની રીતે એ જ રીતે પોતાની યુવાની બરબાદ કરતો જાય. અત્યારના જમાનામાં બહેનો કે જે આપણે વાત કરી કે પુરુષો જે રીતે આ કેબિનમાં વ્યસન કરે છે ને, એ જ રીતે બહેનો પણ વ્યસન કરે છે. આ જે પુરુષો જે કેબિનમાં બેસીને વ્યસન કરે છે ને, પુરુષોને ત્યાં એમ હોય છે કે અમને તે કેબિનમાં બેસીને અમે ગમે એ પ્રકારનું વ્યસન કરીએ ને, એ અમને કોઈ દેખતું નથી, એટલે એ ગમે એમ કરીએ. અમે જે અંદર સિગરેટના ધુવાળા કાઢીએ, અમે ડ્રગ્સ કરીએ, એ અંદર અમને કેબિનમાં બેઠા બેઠા ગમે એ કરીએ, એ કોઈ દેખતું નથી. તો એ તમારી ભૂલ છે. તમે કેબિનમાં બેસીને ગમે એ પ્રકારનું ડ્રગ્સનું વ્યસન કરો, તમે ગમે એ પ્રકારનું દારૂની બોટલનું વ્યસન કરો, તો તમારા આખા સમાજને ખબર પણ પડે છે અને તમારા પરિવારને ફરક પણ પડે છે. પણ સાહેબ, એ લોકો તમને માને છે, તમને પ્રેમ કરે છે ને, એટલે કાંઈ કહેતા નથી. બાકી એમ નહીં સમજતા કે એ લોકોને કાંઈ ખબર નથી પડતી. ખબર તો એ લોકોને પણ પડતી જ હોય છે. અહીંયા જેટલા બેઠા છે, જેટલા વ્યસનીઓ છે, એને મારે થોડાક સવાલ કરવા છે. બની શકે ને તો સાચા જવાબ દેવાનો પ્રયાસ કરજો. અહીંયા બેઠા છે એમાંથી કેટલા લોકો કોઈ પણ પ્રકારનું વ્યસન કરે છે? પરિવારને નહીં ખબર હોય, તમને તો ખબર હશે ને કે હું વ્યસન કરું છું. હાથ ઊંચો કરો. હજી એ છે કરો. પછી એવું નહીં કરતા ખીચા માવાની પડી કે હાથ ઊંચો નહીં કરતા, નીતિથી હાથ ઊંચો કરજો. એટલે આમાં 10 જણા હોય તો ખણશંકર પરિવારમાં ઘણું પરિવર્તન આવ્યું કહેવાય. બસ આટલા જ લોકો વ્યસન કરે છે. હજી આમાં આપણે ઓલાની તો વાત કરતા નથી, આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે રીલનું વ્યસન કરે છે. અત્યારે તો આપણે ખાલી માવાની એની જ વાત કરી છે. કેટલા લોકો વ્યસન કરે છે? હા, બસ એમ. આ જેટલા લોકો વ્યસન કરે છે ને, એમાંથી ખાલી બસ એક માણસ 2 મિનિટ માટે ઊભો થાય. મારે એને થોડાક સવાલ કરવા છે. ગમે એક માણસ. અરે સિમ્પલ નાના જ સવાલ છે, એવું કાંઈ મોટા સવાલ નથી.
એ તો વીમો છે ભાઈ. કોઈ નહીં આવે ભાગ્ય. તમારી આબરૂને કોઈ લાજ પહોંચે એવા સવાલ નથી, ખાલી નાના નાના જ સવાલ છે. જેટલા લોકો વ્યસન કરતા હોય ને એમાંથી ખાલી એક માણસ 2 મિનિટ માટે ઊભો થાય. આવો તો માઇક આપવું જો સવાલ જવાબ કરો. કોઈ નથી. હાલો હું ત્યાં આવું કોઈને જવાબ આપવું હોય તો આ ભાઈને. અત્યારે ઘણા બાજુમાં પૂછે છે હું થઈ જાઉં